તો વડોદરામાં વધુ એક રફતારનો આતંક સામે આવ્યો છે, જ્યાં શહેરમાં રફતારનો આતંક બેકાબુ બન્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે વડસર જીઆઈડીસી બ્રિજ ઉપર રફતારનો કહેર જોવા મળ્યો હતો. કાર ચાલકે એક્ટિવા, બાઇક અને કારને અડફેટે લીધા હતા. ત્યારે ભાગમાં જતા કાર ચાલકે એક્ટિવા સવાર દંપતીને પણ અડફેટે લીધું હતું. ત્યાં કાર ચાલકે અન્ય કાર સાથે અકસ્માત સર્જ્યો હતો. ત્યારે અન્ય વાહન ચાલકોએ ભાગતા કાર ચાલકને ઝડપી પાડ્યો છે. જ્યાં માંજલપુર પોલીસ મથકે જે આ પ્રકારનો જે અકસ્માત થતાં જ માંજલપુર પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાઈ છે. શું બનેલું કઈથી ક્યાં જતા હતા અને શું બનાવ બન્યો? હું મારા હસબન્ડને જ્યુપિટર લઈને આવતી હતી જ્યુપિટરથી. તો અમે વડસર બ્રિજ ઉતર્યા ને, તો ઉતરતી વખતે એક આ ગાડીવાળો પાછળથી અમને બહુ જ સ્પીડમાં ઠોકી, એટલે અમે પડી ગયા બંને જણ. અને જેવા પડ્યા પછી અમને તો થોડીક 5-10 મિનિટ સૂઝબૂઝ ના રહી કે શું થયું, એકદમ જ ગભરાઈ ગયા. અને પછી થોડીક વાર પછી મારી આંખ ખુલીને તો મેં જોયું ને તો બધી બહુ પબ્લિક આગળની સાઈડ વડસર પેટ્રોલ પંપ છે ને ત્યાં બધી ભેગી થઈ હતી. એટલે એ જ ગાડીવાળાએ બીજા આગળ ગાડીવાળા જોડે અથાડી દીધી હતી અને બીજી એક ગાડી જોડે સેટ ટક્કર કરી હતી એવી. અને પછી અમે ત્યાં પહોંચ્યા ધીરે ધીરે. થોડીક વાર પછી અમે 5-10 મિનિટ પછી પહોંચ્યા. ત્યાંથી અમને બધાએ ઊભા રાખ્યા. અને પછી જ્યારે અમે ત્યાં પહોંચ્યા ને તો એ માણસને જોયો ને તો એને એટલું બધું ડ્રિંક કરેલું હતું, એને ખુદને હોશપોશ નહોતો. બધાએ ગાડીમાંથી એને બહાર કાઢ્યો, પણ એને હસ્યા કરતો હતો. એને કોઈ સૂઝબૂઝ જ નહીં કે મેં શું કર્યું છે એવું. તો બધાએ કીધું કે તે એક્સિડન્ટ કર્યો છે, આટલું બધું કેમ બધાને અથાડે છે, પણ કોઈ જ એને રોલ નહીં, ખાલી હસ્યા જ કરે બસ. આ જ પછી મારા જેઠ ત્યાંથી જતા હતા એટલે એમને ઊભી રાખી ગાડીને, જોયું કે કોણનો એક્સિડન્ટ થયો છે. તો અમને જોયા તો પછી એમને કોલ કર્યો 100 નંબર પર. પછી આવી રીતે પોલીસને બોલાવી ને એવું બધું થયું. અને પછી અત્યારે અમે માંજલપુર પોલીસ સ્ટેશનમાં 8 વાગે આવ્યા અને અત્યારે ફરિયાદ બધી નોંધાઈ છે ત્યાં. આવી એક્સિડન્ટ થતા હોય છે એટલે મેં અહીં ફરિયાદ કરવા માટે એટલા માટે છે કે મને વાગ્યું છે, જો હાથ પગ ને એવું છોલાયું છે. કંઈ એવું નથી થયું કે મારે અત્યારે હોસ્પિટલ જવું પડે. પણ મેં અહીં ફરિયાદ એટલા માટે જ કરવા આવી છું કે લાઈક આ છેલ્લા 1 મહિનામાં તમે જો બરોડા સિટીમાં કેટલા બધા ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ બન્યા છે. તો આવા લોકો જે ડ્રિંક કરીને ડ્રાઈવ કરે છે અને અમે નોર્મલ જે ગાડી લઈને જતા લોકો હોય ધીમી સ્પીડ પર, તો એ લોકોને અથાડીને જતા રહે, એમાં અમારું શું વાંક? એવી રીતે ડ્રિંક એ લોકો કરે અને મરે